હાલો, કેમ છો? બધા મજામાં ને? ચાલો, તમે મજામાં જ હશે. અને આજે રવિવાર છે, આપણા જયભાઈ લોકની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને આજે ઘરે જ છે, તો આજે અમે પણ ઘરે રોકાયા છે. ચાલો ફેમિલી સાથે બેસીને થોડુંક એન્જોય કરીએ. આ સમય ઉનાળાનો ચાલી રહ્યો છે અને સખત ગરમી પડી રહી છે. તો આજે અમે ઘરે બેસીને જોયું છે કે પક્ષીઓ આમ તેમ ઘણા આંટા મારી રહ્યા છે. પાણી પીવાની એમને તકલીફ પડી રહી છે. ચાલો, તો આજે અમે પક્ષીઓ માટે કુંડા લેવા માટે જઈ રહ્યા છીએ અને એમને કુંડા બાંધીએ છીએ. અને અમારી પણ એક વિનંતી છે, તમે પણ ઘરે હોય તો બાઉલ હોય કે કુંડા હોય પક્ષીઓ માટે જરૂર માંડજો, કેમ કે એમને પાણી પીવાની આ ઉનાળાના સમયમાં ખૂબ જ તકલીફ પડે છે. ચાલો આપણે ફટાફટ જઈએ છીએ અને કુંડા બાંધીએ છીએ. ચાલો, તો અમે કુંડા લઈને આવી ગયા છે અને ફટાફટ કુંડા દોરી બધું લઈને આવ્યા છે. કુંડા દોરીમાં મસ્ત બાંધીએ છીએ અને ટાંગીએ છીએ, જેથી કે પક્ષીઓ એનાથી સરળ રીતના પાણી પી શકે. જયભાઈ, બાંધી દઈએ ને આપણે? બાંધીએ? કેટલી ચકલીઓ આવશે? 4. ચાલો, એમણે જયભાઈ કહ્યું છે કે 4 ચકલીઓ આવશે, પણ ઘણી બધી ચકલીઓ છે, ઘણા બધા પક્ષીઓ છે, તો એ પાણી પીશે. ચાલો આપણે બાંધીએ છીએ એમને. ચાલો, તો આ કુંડા તો અમે લાવ્યા છે, એ માટીના કુંડા છે, પણ આ એમની દોરી જે લાવ્યા છે એ થોડી જાડી પડે છે. તો ચાલો, એમના જે આ કુંડાઓમાં જે હોલ આપ્યા છે ને એમાં દોરી જવામાં તકલીફ પડે છે, તો એને થોડા મોટા કરીએ છીએ અને પછી બાંધીએ છીએ. ચાલો, આ રીતના દોરી આર પાર થઈ જવી જોઈએ, જેથી કે આ બધા જે હોલ છે એમના જે વ્યવસ્થિત રીતના આપણે પાડવા પડે છે, કેમ કે માટીનું કુંડું છે એટલે એને ઠોક ઠાક કરવાથી તૂટી પણ શકે છે. ચાલો, બહુ મહેનતથી અમને 2 કુંડાઓ મળ્યા છે, તો 2 કુંડામાં અમે એકદમ એના જે ટૂલ્સ, માનો કે ઘરથી આ તમે કેવું પેચું જે ડિસ્મિસ કહે છે એનાથી ને આનાથી જરાક સરળ રીતના પાડીએ છીએ. થોડીક મહેનત કરવા પડશે, પણ એને વ્યવસ્થિત રીતના એના જે હોલ છે એ મોટા પાડશું અને વ્યવસ્થિત બાંધીએ. ચાલો, તો બધા કુંડામાં હોલ અમે વ્યવસ્થિત રીતના ધીરે ધીરે પાડી દીધા છે. ટાઈમ થોડો લાગ્યો છે અને આ દોરી તમે આ રીતના પસાર કરી શકીએ છીએ, જેથી કે એનું ફિટિંગ અને બાંધવામાં અમને તકલીફ ના પડે, જેથી કે કુંડા આમ તેમ ના થઈ શકે અને પાણી એમનું નીચે નહીં જઈ શકે અને પક્ષી એનો આનંદ લઈ શકે. ચાલો, તો આપણે એને ફટાફટ બાંધી દઈએ છીએ. જયભાઈ, આ પકડજો. બાંધી દેશે તું? આ બાંધી દેશે? હા, ચાલો, તો આપણે ફટાફટ બાંધી દઈએ. ચાલો, તો આપણે 2 કુંડા કમ્પ્લીટ કર્યા છે અને બંને કુંડામાં અલગ અલગ દોરી અમે બાંધી છે. હા, તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે આ મારી દોરી, મારું જે કુંડું છે એમાં 2 ડબલ દોરી બાંધી છે અને જયભાઈના કુંડામાં સિંગલ દોરી છે. તમને કયું કુંડું બરાબર ગમ્યું છે તે અમને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવવાની કોશિશ કરો, જયભાઈનું કે અમારું. ચાલો, આપણે એને પાણી ભરીએ છીએ અને બાંધીએ છીએ. ચાલો, તો પહેલાં કુંડા આપણે સાફ કરી નાખીએ છીએ, પાણીથી એને મસ્ત ધોઈ નાખીએ છીએ. માટીના છે એટલે એમાં શું છે કે થોડું સારું જેવું આવે છે, માટીના છે એટલે. ચાલો, એમને ધોઈ નાખીએ છીએ અને પછી ભરીને ટાંગી દઈએ છીએ. જયભાઈ, તારું ભરવાનું છે? હા, ચાલ, તો જાતે ભરી દે. ચાલો, તો મસ્ત સાફ કરી નાખીએ છીએ કુંડા એકદમ કમ્પ્લીટ. પહેલાં એને સાફ કરીને બાંધી દઈએ છીએ અને પાછળથી એમાં પાણી ભરીએ છીએ. આપણે એકદમ કમ્પ્લીટ ક્લીન કરી દીધા છે. ચાલો, તો કુંડા કમ્પ્લીટ કરી દીધા છે અને આ તમે મારા પાછળ જોઈ રહ્યા છો, કુંડા બંધાઈ ગયું છે. એક કુંડું અહીંયા બાંધ્યું છે, એક કુંડું પેલી સાઈડ બાંધ્યું છે. ચાલો, કુંડા કમ્પ્લીટ કરી દીધા છે, એમાં પાણી નાખીએ છીએ અને પક્ષીઓ આવશે અને પાણી પીશે. પીશે ને? પીશે. કબૂતર, ચકલી પાણી પીવા આવજો. એટલે એમને બી થોડુંક મનોરંજન કરાવી દીધું છે. હા, અને ખાસ કરીને અમે ચકલી, કબૂતર કે XYZ કોઈ પણ પક્ષીઓ માટે પાણીના કુંડા બાંધી દીધા છે. તમે પાછળ જોઈ શકો છો. ચાલો, એમના પાણી પણ ભરી દઈએ છીએ, બંધાઈ ગયા છે. તમને કેવું લાગે છે એમને જરૂરથી કમેન્ટમાં જણાવવાની કોશિશ કરજો. અને બીજું કુંડું પણ તમને બતાવી દઉં છું. ચાલો, આ બીજું કુંડું પણ અમે બાંધી દીધું છે અને એમાં પાણી અમે નાખી દઈએ છીએ. જે કુંડાઓ બાંધ્યા છે એના માટે જગમાં પાણી લઈ આવીએ છીએ અને કુંડા આપણે ફૂલ કરી દઈએ છીએ. જે ભાઈ કરી દઈએ ને? એક જગ નહીં, પણ એમાં 2 થી 3 જગ માઈ જાય એટલું મોટું કુંડું છે, જેથી કે આપણે તમારે 7 થી 8 દિવસ સુધી તમારે પાણી ભરવાની જરૂર ના પડે.
ચાલો તો ફૂલ કરી દીધું છે. ચાલશે ને જયભાઈ? ચાલો તો બંને કુંડા આપણે ફૂલ કરી દીધા છે. ચાલો તો આપણે બંને કુંડા બાંધી દીધા છે, કમ્પ્લીટ કરી દીધા છે અને પાણીથી ભરાઈ દીધા, છલાછલ કરી દીધા છે. અને ખાસ મેસેજ અમારે તમને એ જાણવાનું કે આ વિડીયો તમને સબસ્ક્રાઈબ કે લાઇક કરવા માટે કહેવાનું નથી. આ વિડીયો તમારે સૌથી વધારે શેર કરવાનું છે, જેથી કે આ હર કોઈ સુધી વિડીયો પહોંચે અને આ ઉનાળાના મોસમમાં પક્ષી માટે એક કુંડું કે બાઉલ બહાર મૂકે અને પક્ષીઓને પાણી પીવામાં તકલીફ ના પડે. બસ આ જ મેસેજ આપણે હર કોઈ સુધી શેર કરવાનો છે અને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો કોણ કોણ શેર કરે છે. ચાલો ફરી એકવાર કહું છું કે સબસ્ક્રાઈબ કે લાઇક કરશો નહીં, પણ શેર કરવાની જરૂરથી કોશિશ કરજો. જયભાઈ તમે પાણી નાખશો ને ડેલી? હા ચાલો, જયભાઈ પણ કહી દીધું છે કે ડેલી પાણી નાખશે ને. તમે અમારા જે સબસ્ક્રાઈબરો છે એને ખાસ વિનંતી છે, ફરી એકવાર કહું છું કે તમારે બને તેટલું આ વિડીયો શેર કરવાની જરૂર છે અને પક્ષીઓ માટે પાણી માંડવાનું જરૂરથી કરજો.